આજકાલ સોશિયલ મીડિયા પર કોપર થઈ રહ્યું છે કે કોપર ઇઝ અ ન્યૂ ગોલ્ડ, આ લઈ લો, એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી લો. કરાય કે ના કરાય? કારણ કે સામે ચાંદીના ભાવ બી વધી રહ્યા વેલ, તમારો ઓપિનિયન પૂછો ને તો સ્ટ્રેટ વે ના કરાય. હા આનું રીઝન આપી દઉં. આપણે હા. ઇન્ડિયાની અંદર કોપરનું ETF નથી, એટલે હા. લોકો જઈને કોપરના બાર ખરીદે છે. હા તમે બાર ખરીદો એટલે સૌથી મોટો પ્રોબ્લેમ જેને લોકો અત્યારે કન્સિડર નથી કરતા, તમે બાર ખરીદો છો તો લગભગ જે માર્કેટનો ભાવ ચાલે છે ને એના કરતાં આઈડિયલી 30-40% વધારે ભાવથી તમને આપવામાં આવે છે. એટલે લગભગ 1300-1400 નો ભાવ હોય તો લગભગ 1700-1800 અરાઉન્ડમાં તમને મળતો હોય છે. આ ડિફરન્સ એવરેજ કહી રહ્યો છું. આ જે બાર હોય છે એ ઘણા બધાની સાથે મેં વાત કરીને તમે કીધું 92 ની પ્યોરિટીનો હોય છે, પણ ઘણા બધા લોકો એની ઉપર 999 ની ક્વોલિટી છપાવી દે છે, 1999 ની કેવી ક્વોલિટી છપાવી દે છે અને એ વેચાય છે. તો પહેલો ક્વેશ્ચન આવે પ્યોરિટી. ચલો, એ તો ઠીક છે કે તમે કંઈક રીતે ડીલ કરી લેશો. સેકન્ડ, તમે જે કોપરનો બાર ખરીદો છો એ ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ ક્વોલિટીનો નથી હોતો. દરેક ઇન્ડસ્ટ્રીયલ યુઝેજ માટે અલગ અલગ પ્રકારનું એની અંદર પ્રોસેસ કરીને યુઝ થતું હોય, તો અલગ પ્રકારનું કોપર યુઝ થતું હોય છે. એક્ઝેક્ટ એ બારનું યુઝ નથી થતું હોતું. તો બીજો પ્રોબ્લેમ કે ઇન્ડસ્ટ્રીયલ યુઝેજનો નથી, તો તમે પાછું વેચશો ક્યાં? કે આ પ્રેશિયસ મેટલ તો છે નહીં, તો તમે પાછું વેચવા જવું પડશે, મે બી કદાચ કોઈ સ્ક્રેપના વેપારી પાસે. ત્રીજો પ્રોબ્લેમ કોપર, અને આ સૌથી મોટી વસ્તુ છે. કોપરની અંદર તમે જ્યારે એ એર અને મોઇશ્ચરના કોન્ટેક્ટમાં આવે ત્યારે ઓક્સિડેશન નામની પ્રોસેસ થાય અને ગ્રીન પ્લેટિનાના લીધે, એટલે કાઇન્ડ ઓફ એવું કહેવાય કે જંગ લાગી જાય, કાઇન્ડ ઓફ થિંગ. આપણે દરિયાનું જે જહાજ હોય ને એની ઉપર બી જ્યારે જંગ લાગે ને તો એ પણ ખરાબ થઈ જાય છે. તમે તો પ્યોર કોપર લઈ રહ્યા છો, તો એ જે કોપરનો બાર ખરાબ થાય તો એ વખતે એ પાછું તમારું સ્ટ્રેટ વે સ્ક્રેપમાં જ જાય. તો એ કેસમાં તમે 30-40% ઉપરનો ભાવ આપ્યો, એની ઉપર જો તમે સાચી રીતે તો 18% GST પણ લાગે, ને બધું કર્યા પછી તમે લીધું એટલે મોંઘું લીધું, અને એ પછી તમે વેચવા જાવ ત્યારે સ્ક્રેપમાં જાય, બંગાળના ભાવ. એટલે ફરી પાછું આઈડિયલી, એટલે માની લે કે 1200-1300 નો ભાવ છે, જ્યાં સુધી એ ભાવ 2000 રૂપિયા કે એનાથી વધારે લેટ્સ સે ક્રોસ ના કરે ત્યાં સુધી તો તમે નફો કરવાના જ નથી. બરોબર? તો પહેલું એ ઇન્વેસ્ટમેન્ટ માટેની પ્રોડક્ટ નથી. અને બીજું એ કે કોપરની કોઈ યુએસપી નથી, લાઈક સોનો ને કાટ નથી લાગતો, સોનું ચાંદી ઓગળી નથી જતા, એ બધું પ્રેશિયસ મેટલ છે, રાઈટ? જ્યારે કોપર એ પ્રેશિયસ મેટલ નથી, રાઈટ? એ ઇન્ડસ્ટ્રીયલ યુઝેજની વસ્તુ છે. અને વેરી ઇમ્પોર્ટન્ટ વન, કોપરને સાચવવું ખૂબ જ અઘરું છે, કારણ કે એની અંદર તમે સમજો કે 1 કિલોનો બાર જે છે એનો ભાવ 1200-1300 રૂપિયા, અને બારનો જે ભાવ એડ થતો હોય, તમે કેટલા કિલો કોપર લઈને સાચવશો? 100 કિલો, 200 કિલો ક્યાં મૂકશો? તમે એની જે સ્ટોરેજ છે ફેસિલિટી એ કેવી રીતે ઊભી કરશો? બિગર ક્વેશ્ચન. તો આ રીઝનથી કોપર બારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જે ડિસિઝન જે છે એ ક્યાંક ને ક્યાંક ઘણું બધું ક્વેશ્ચનેબલ છે. એટલે વધારે ખર્ચો દેખાય છે અત્યારે. એક્ઝેક્ટલી.